નમસ્કાર મિત્રો, આરજેબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે। નજર કરીએ હવે મળેલા સમાચાર તરફ। અત્યારે નવરાત્રિનો તહેવાર ચાલુ છે ને અવનવા કિસ્સાઓ સામે આવે છે। ઘણી ઘટનાઓ બનતી હોય છે, તે પણ આપણને સમાચાર મળતા હોય છે। ત્યારે એક ઘટના સામે આવી છે। ગુજરાતના પ્રખ્યાત મહિલા કલાકાર શીતલ ઠાકોર ઉપર હુમલાનો પ્રયાસ થયો છે, જેનાથી તમામ ગુજરાતી ચાહકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે। આ પ્રકારના સમાચાર અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યા છે। આ હુમલો રાત્રિ દરમિયાન થયો હતો, તેના કારણે તેમના ચાહકોનો આક્રોશ સાથે કહે છે કે આ ઇસમો વિરુદ્ધ કાર્યવાહી થાય। નવરાત્રિનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શીતલ ઠાકોર મોડાસાના પ્રોગ્રામમાં ગયા હતા અને તે પ્રોગ્રામ પૂર્ણ થયા બાદ તેઓ ઘરે પરત આવતા હતા અને ત્યારે ધનસુરા નજીક અજાણ્યા શખ્સોએ તેમની પર હુમલો કર્યો હતો। આ ઘટનાને લઈને શીતલ ઠાકોરે ધનસુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। હાલમાં પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। આ અંગે શીતલ ઠાકોરે પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટ ઉપર આ ઘટનાની માહિતી અપલોડ કરી છે, જેના કારણે તેમના ચાહકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે। ચાહકો માંગી રહ્યા છે કે જે પણ હુમલાખોરો છે તેમને પોલીસ દ્વારા કડકને કડક કાર્યવાહી થાય। આ પ્રકારના સમાચાર જોવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો મિત્રો, અને આ વિડીયોને પ્રેમથી એક લાઈક કરી દીજો। ધન્યવાદ।